આપણે બધા અત્યારે ક્યાં છીએ? અત્યારે તમે બધા કોમનલી ક્યાં બેઠા છો? એમ કહો, પોતપોતાના ઘરે અલગ છે, પણ કોમનલી તમે બેઠા છો એ ક્યાં બેઠા છો? બધા લોકો કોઈક જગ્યાએ કનેક્ટેડ છે. ક્યાં કનેક્ટેડ છો? અલ્લા, આપણા બાયોલોજીના ક્લાસમાં આ કોમન છે. કેમ આમ છે ભાઈ? અહીંયા જ વર્ગીકરણ થઈ ગયું આપણું. થયું ને? બધા પોતાના ઘરે જો નિવાસ સ્થાન બધા કોમનલી ક્યાં છે? તો આપણે એવું કહીએ ને સૃષ્ટિમાં સજીવો છે. તો આપણે ખાલી આપણા વિદ્યાર્થી જગતની વાત કરીએ. આપણે અત્યારે કયા ક્લાસમાં બેઠા છીએ? આપણું ગ્રુપ કયું? જગત જીવ વિજ્ઞાન. હા, તો આપણું કોમન શું છે? આપણી સૃષ્ટિ એટલે જગત જીવ વિજ્ઞાન. ક્લિયર? જગત એટલે સૃષ્ટિ જ કહેવાય. એટલે આપણે અત્યારે જીવ વિજ્ઞાનમાં છીએ. ક્લિયર? આ કોમન છે. પછી તમારું વર્ગીકરણ થયું ક્યાં? નિવાસ સ્થાનને આધારે. બધા પોતાના ઘરે અલગ અલગ જગ્યાએ બેઠા છો, તો એ અલગ થયું ને, એ ભિન્ન લક્ષણ કહેવાય. ઓકે, લાસ્ટ ચેપ્ટરમાં જ મેં તમને શીખવાડ્યું હતું વર્ગીકરણ એટલે શું. એ બધી જગ્યાએ એપ્લિકેબલ હોય, ખાલી બાયોલોજી સબ્જેક્ટ આવે એટલે નહીં. બરાબર? કારણ કે અહીંયાથી આપણે આ 11-12 પૂરું કર્યા પછીથી ત્યાં તમને કોઈ સબ્જેક્ટ, ભાઈ તમારો કયો સબ્જેક્ટ છે એ જ ક્વેશ્ચન પૂછીએ આવું છે નહીં. પછી આપણું ફિલ્ડ બધું આવી ગયું. ઓકે, ચાલો. એટલે અત્યારે કોમનલી આપણે બધા બેઠા છીએ એ જગ્યા ક્યાં? ફરી પૂછું છું, ક્યાં? ઘર. ના, કોમન બધા જોડાયેલા છે એની વાત કરું છું. લેક્ચર બાયો. યસ. એટલે આપણે હવે એવું બોલવાનું કે અમે બેઠા છીએ ક્યાં? તો જગત જીવ વિજ્ઞાનમાં અત્યારે આપણે આ જગ્યાએ છીએ. આ આપણું લોકેશન છે. તમે મોબાઈલમાં સર્ચ કરો ને, બસ તો આ આપણું લોકેશન કહેવાય. ક્લિયર? એની અંદર આપણે અલગ અલગ સૃષ્ટિ વિશે વિચારીતા હતા. એના પરથી આપણે વર્ગીકરણ કર્યું. બરાબર? અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ વર્ગીકરણ કર્યું. એમાં આર.એચ. વિટેકરે જે સૃષ્ટિ વર્ગીકૃત કરી એટલે શું? તો કે ટોટલ જે સજીવો હતા એ સજીવોમાં એમણે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું. ક્લિયર? અલગ અલગ 5 સૃષ્ટિ એમણે ડિવાઈડ કરી. એટલે આર.એચ. વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. ક્લિયર? સમજમાં આવ્યું? બરાબર? 5 સૃષ્ટિ વર્ગીકરણ એમણે રજૂ કર્યું. ટોટલ જે સજીવો હતા ને એ બધા સજીવો જે છે એને અલગ અલગ રીતે એમણે ડિવાઈડ કર્યા છે. ઓકે, પણ આધાર કોનો લીધો? વર્ગીકૃત કરવા માટે મેં તમને હમણાં કીધું કે સામ્યતા અને ભિન્નતા, એના આધારે તમે વર્ગીકરણ કરો છો. ને સામ્યતા એટલે શું? તો મેં તમને હમણાં જ કીધું તમે કોમનલી ક્યાં બેઠા છો? ઘરમાં. આ સામ્યતા. હવે જુદા પાડવું છે તો ભિન્નતા આવી. ભિન્નતા એટલે શું? જુદા લક્ષણો થયા. તો તમારા બધાના જુદા લક્ષણો ક્યાં? ભલે કોમનલી જગત જીવ વિજ્ઞાનમાં છો, પણ બધા પોતાના ઘરે છો. નિવાસ સ્થાન અલગ થઈ ગયું. બેસવાની પદ્ધતિ અલગ. કેટલાક લોકો આમ સૂતા સૂતા સવાસનમાં હશે, કેટલાક ચક્રાસનમાં બી હશે. બરાબર? કેટલાક એઝ અ સ્ટુડન્ટ એવી રીતે પણ બેઠા હશે. તો આપણી પદ્ધતિ અલગ. ક્લિયર? એટલે એ પ્રમાણે વર્ગીકૃત કરી શકાય. અહીંયા આર.એચ. વિટેકરે એક્ઝેક્ટલી આવી રીતે બધા જ સજીવોને આવરી લીધા છે. અને એની અંદર એમણે કોનો આધાર લીધો? તો કે સૌથી પહેલા જેનો આધાર લીધો એટલે તો કે કોષ કેન્દ્ર કેવું છે સજીવોનું એના આધારે. બરાબર? એટલે અહીંયા એવું કહેવાય કે કોષ કેન્દ્રના આધારે કોષ કેવા છે
તો એને કહેવાય કોષ રચનાની જટિલતા. ઓકે, આ એક આધાર લીધો. આનો અર્થ એવો થયો કે કોષ બે પ્રકારના છે, બરાબર. બે પ્રકારના એટલે કયા? તો કે કેટલાકની અંદર કોષ કેન્દ્ર વેલ ડેવલપ છે, પટલમય છે, અને કેટલાકની અંદર તો કોષ કેન્દ્ર અને પટલ જ નથી. એટલે કોષ કેન્દ્રના આધારે કોષ બે પ્રકારના થઈ ગયા કે નહીં? એટલે કયા સજીવો આવે? તો કે એની અંદર કોષ રચનાની જટિલતામાં જે આવે એ કયા? તો કે જેને સુવિકસિત કોષ કેન્દ્ર નથી અને આદિ કોષ કેન્દ્રીય કહેવામાં આવે સજીવો ધરાવતા. અને કેટલાક એવા છે કે જેની અંદર વેલ ડેવલપ કોષ કેન્દ્ર છે જ. ક્લિયર? એટલે વેલ ડેવલપ કોષ કેન્દ્ર જો છે તો એને શું કહેવાય? સુકોષ કેન્દ્રીય સજીવો કહેવાય. ઓકે, જે વેલ ડેવલપ કોષ કેન્દ્ર ધરાવે છે. એટલે એક આધાર આવ્યો કે નહીં? બરાબર, વર્ગીકૃત થઈ ગયા. બધા એક કોષી સજીવો છે સમજો આની અંદર. તો પછી એક ક્વેશ્ચન આવ્યો કે ભાઈ એક કોષમાં તો કેટલાક કોષો એવા પણ છે કે જેની અંદર વેલ ડેવલપ કોષ કેન્દ્ર નથી અને કેટલાક એવા પણ છે કે જેની અંદર છે, તો એને વર્ગીકૃત અલગ કરી શકાય. બરાબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન એવો આવ્યો કે ચલો આને તો અલગ પાડી દીધા, બહુ જ બધો ઢગલો હતો સજીવોમાંથી. એમાંથી જેના કોષ કેન્દ્ર ડેવલપ નથી એટલે આદિ કોષ કેન્દ્રવાળાને અલગ કરી દો, બીજા બધા ભેગા. ફરી નેક્સ્ટ એ ભેગા છે એમાંથી અલગ હવે કોને પાડવાના? તો કે એમાં એવા કોષો હતા કે સુકોષ કેન્દ્રીય તો બધા ભેગા થઈ ગયા, માત્ર આદિ કોષ કેન્દ્રને છૂટા પાડ્યા. પણ જે સુકોષ કેન્દ્રીય સજીવો હતા ને એમાં પણ એવું હતું કે કેટલાક સજીવો એવા છે કે ભાઈ એને એક જ કોષ આવેલું છે અને કેટલાક તો એવા છે કે જેને એક કરતાં વધારે કોષો આવેલા છે. બરાબર. એટલે અહીંયા શું આવ્યું? તો દેહ રચનાની જટિલતા કહેવાય. એનો દેહ કેવો છે? તો કેટલાક સજીવોનો દેહ એક જ કોષથી બનેલો છે અને કેટલાક સજીવોનો દેહ એક કરતાં વધારે કોષોનો બનેલો છે. ઓકે, બરાબર. કેટલાક સ્ટુડન્ટ્સને એવું થતું હશે ને આ તો મેં એનસીઆરટીમાં છે નહીં, મેડમ લઈ કઈથી આવે છે બધું, પણ આ જરૂરી છે આપણે વિટેકરને સમજવા માટે. ઓકે, એટલે દેહ રચનાની જટિલતા. એમાં કેવા સજીવો કાં તો એમાં કેવી રીતે વર્ગીકરણ થયું? તો એક કોષી સજીવો અને બીજા કયા? તો બહુકોષી સજીવો. આપણે આ નોટ્સ સાથે રાખશું. થોડું ઘણું આપણે કરશું. ચલો, એના પછીથી તો કે ખોરાકની પદ્ધતિ આવી ગઈ. કેમ? તો કે આની અંદર હવે વનસ્પતિ પણ હતી. મેં એવું કીધું કે સૃષ્ટિમાં જેટલા સજીવો હતા એ બધા જ એની અંદર આવી ગયા કે નહીં? બરાબર. જેટલા પણ સજીવો છે એમાં એક ખોરાક લે છે પદ્ધતિના આધારે અલગ કર્યા. એટલે કયા છે? તો કે એમાં ફૂગ પણ હતી, એમાં વનસ્પતિ પણ હતી, એમાં પ્રાણીઓ પણ હતા. હવે એમાં ખોરાક લેવાની પદ્ધતિ જો જોવામાં આવે તો વનસ્પતિ તો જાતે જ બનાવે છે. ઓકે, એટલે આવાને આપણે શું કહીએ? સ્વયંપોષી કહીશું. બરાબર. તો કેટલાક સજીવો એવા હતા કે પોતાની જાતે જ ખોરાક બનાવતા હતા. ઓકે, એટલે એને કહેવામાં આવે છે સ્વયંપોષી. બરાબર. એટલે ખોરાકની પદ્ધતિના આધારે વનસ્પતિ જો છે તો જાતે ખોરાક બનાવે, કાં તો જેની અંદર ક્લોરોફિલ દ્રવ્ય આવેલું છે તો એ જાતે બનાવે છે. એટલે એને સ્વયંપોષી, જાતે ખોરાક બનાવે, પોતાનું પોષણ કરે. ઓકે, જાતે જ પોતાનું પોષણ કરે છે, બીજા ઉપર ડિપેન્ડેબલ નથી. એટલે એને આપણે શું કહીએ?
સ્વયંપોષી કહીએ. બરાબર. ફૂગ જેવા છે શું કરે? બીજા ઉપર આધારિત છે. આપણે બધા બીજા ઉપર આધારિત છે બધા પ્રાણીઓ. ઓકે. પણ ફૂગ અને આપણામાં ફરી પાછો ડિફરન્સ આવ્યો કે એ તો મરેલા ને સડેલા પદાર્થો ખાય, આપણે ખાઈએ ના. બરાબર. એટલે મરેલા ને સડેલા પદાર્થ ઉપર આધારિત છે તો એની પોષણ પદ્ધતિ એ મૃતોપજીવી કહેવાય. બરાબર. ખોરાકની પદ્ધતિ એટલે કઈ? એને આપણે પોષણ પદ્ધતિ કહીએ છીએ. બરાબર. અને આપણા જેવા વનસ્પતિએ ખોરાક બનાવ્યો છે ને ખાઈ લઈએ. વાઘ, સિંહ જેવા બીજા નાના પ્રાણીઓને મારીને ખાઈ જાય છે, પણ મરેલા ને સડેલા નથી ખાતા, એ જીવંત જ ખાય છે. અમરવેલ જેવા છે તો બીજા સજીવ ઉપર રહેશે. બરાબર. એ જાતે નહીં બનાવ્યું પણ બીજાએ બનાવ્યું છે ને યુઝ કરે એટલે જીવનું છે ભાઈ ખોરાક તો ખાવો પડે. બરાબર. એટલે અહીંયા પરોપજીવી પોષણ પદ્ધતિ આવી. ક્લિયર? એટલે ત્રીજો આધાર એનો કયો થયો? પોષણની પદ્ધતિ. ઓકે. ખ્યાલ આવ્યો બધાને હું બોલું છું એમાં? એના પછીથી પરિસ્થિતિકીય વિજ્ઞાન. પરિસ્થિતિકીય વિજ્ઞાન એટલે કઈ પરિસ્થિતિમાં એ કામ કરે છે, કેવી રીતે કામ કરે છે. બરાબર. તો એમાં જુઓ કે કેવી પરિસ્થિતિમાં એ કામ કરે છે એટલે શું, કેવી રીતે જીવે છે. બરાબર. તો વનસ્પતિ છે એ તો ઉત્પાદન જ કરે છે, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી અને એ કાર્બનિક ઘટકો છે એનું નિર્માણ કરે છે. ઓકે. એટલે પરિસ્થિતિકીય વિજ્ઞાનની અંદર શું આવે? તો એક તો વનસ્પતિ જેવા છે એ તો શું કામ કરતા રહ્યા છે? તો કે ખોરાકનું ઉત્પાદન કરતા રહ્યા છે એટલે એને ઉત્પાદન કહેવાય. બરાબર. એટલે સ્વયંપોષી છે, બધા ઉત્પાદકો થયા. એના પછીથી મૃતોપજીવી. મૃતોપજીવી શું કરે છે? મરેલા સડેલા પદાર્થો ખાય છે, પણ ખાઈને શું કરે છે બદલામાં? તો કાર્બનિક ઘટકો છે એને છૂટા પાડીને, એટલે આને શું કહીશું આપણે? વિઘટન. ઓકે. એટલે એવા જે છે ને આપણે શું કહીશું? વિઘટકો કહેવાય. બરાબર. અને બીજા પર આધાર રાખે એ તો કયા? બીજાને ખોરાક તરીકે ગ્રહણ કરે છે. આવું થયું ને? બરાબર. એટલે બીજાને ખોરાક તરીકે ગ્રહણ કરે છે કાં તો બીજાનો ઉપયોગ કરે છે. ઉપયોગ કરે છે એટલે ઉપભોક્તા કહેવાય ને. ક્લિયર? એટલે આવા જે છે આને ઉપભોક્તા કહેવાય. એટલે ચોથો આધાર એને કયો લીધો? તો મુખ્ય પરિસ્થિતિકીય વિજ્ઞાન. ક્લિયર? આ ચારના આધાર લીધા વિટેકરે. પછી અલગ અલગ 5 સૃષ્ટિ આપી એણે. સમજણ પડી ગઈ? ચલો જુઓ. પહેલા આપણે કીધું કોષ રચનાની જટિલતા. બરાબર. કોષ રચનાની જટિલતામાં આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર આવે. તો જેને આદિકોષ કેન્દ્ર હતું ને એણે એક સૃષ્ટિ અલગ આપી દીધી. ભાઈ આ તમારું, ચાલો કોઈને ડિસ્ટર્બ નહીં કરવાનું, એટલે મને આ સૃષ્ટિ આપી ફર્સ્ટ. ક્લિયર? સેકન્ડની અંદર કોણ આવ્યા? તો કે બધા જ સુકોષ કેન્દ્રીય સજીવો છે. બરાબર. અને આ સુકોષ કેન્દ્રીય સજીવો એમાં જે એક કોષીય સજીવો છે, કેટલાક બહુકોષીય છે પણ એની કાર્ય પદ્ધતિ એક કોષ જેવી જ છે. બરાબર. તમે 9th સ્ટાન્ડર્ડની અંદર સછિદ્ર સમુદાય ભણી ગયા છો તો એની અંદર કોષો તો ઘણા બધા છે એના દેહમાં, પણ કાર્ય કેવું કરે? તો કે પ્રત્યેક કોષ અલગ અલગ કામ કરે, સાથે મળીને કરતા નથી. ધેટ મીન્સ પેશીનું આયોજન એમાં નથી. ઓકે. એટલે એક જ દેહની જેમ જે કાર્ય કરતા હોય એવા બધા જ જે છે એને પ્રોટિસ્ટામાં સમાવેશ કરે. બીજી સૃષ્ટિ આપી દીધી. ઓકે. એના પછી કોણ આવ્યું? તો કે
એના પછીના બધા જ સજીવો બહુકોષીય છે, બરાબર, અને સાથે મળીને કામ કરશે. આનો અર્થ એવો થયો કે ત્યાંથી સમૂહ ભાવના આવી, પેશીય આયોજન. કેટલાક લોકો ભેગા બેઠા હોય ને તો એ પોતપોતાની રીતે અલગ અલગ કામ કરતા હોય, બરાબર. ના, હું તો મારું કામ એટલું જ કરું, મને છે ને આમ કોઈને જોડે ફાવે નહીં, હું ભલી અને મારું કામ ભલું. આ કહેવત તો આપણી બહુ જ શું કહેવાય પ્રખ્યાત છે, બરાબર. પણ હું ભલી એટલું જ છે, કામ ભલું નથી, લોકોનું કામ ભલું લાગે છે, બરાબર. એમ અહીંયા હું ભલું મારું કામ ભલું એ ખાલી અહીંયા પ્રોટિસ્ટા સુધી છે, પછી સમૂહ ભાવના આવી ગઈ. ક્લિયર? એટલે પેશીમય આયોજન આવ્યું, એના પછી કોણ આવ્યું? અંગનું આયોજન આવ્યું, તંત્રનું આવ્યું, દેહનું આવ્યું. ક્રમ બાય ક્રમ પગથિયા ચડતા ગયા એમ એની પદ્ધતિઓ છે એ આવતી ગઈ. ક્લિયર? બરાબર. એટલે અહીંયા પ્રોટિસ્ટા પછી જે સજીવ આવ્યા એ કેવા છે તો કે અહીંયા બીજી પદ્ધતિનો ત્રીજાનો આધાર લીધો કે ખોરાકની પદ્ધતિ કેવી છે ભાઈ, બરાબર. તો મૃતોપજીવી છે, મરેલા સડેલા પદાર્થો જ ઉપર આધાર રાખે છે અને સજીવો સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર. તો મરેલા ને સડેલા પદાર્થો જે છે એના ઉપર આધાર રાખતા જે પણ સજીવો છે એ કેવા, તો એને એક ફૂગ નામ આપી દીધું. એટલે એની સૃષ્ટિ કઈ તો કે ફૂગ, કારણ કે ફૂગ જ એવી છે કે જે મરેલા ને સડેલા પદાર્થ પર આધાર રાખે. ઓકે, એટલે ત્રીજી સૃષ્ટિ કોણ આવી? ફૂગ, જે જીવંત ઉપર આધાર રાખતી નથી. ક્લિયર? એના પછી જેટલા પણ સજીવો આવ્યા એ બધા કયા? તો જીવંત ઉપર આધાર રાખતા, બરાબર. એમાં એને આપણે શું કહીએ છીએ તો કે બીજા વિઘટકોને તો અહીંયા ફૂગમાં સ્થાન મળી ગયું. એટલે રહ્યું હવે કોણ? તો કે સ્વયંપોષીય ઉત્પાદકો છે, પરોપજીવી ઉપભોક્તા છે. ક્લિયર? એટલે એના પછીની સૃષ્ટિ ચોથી આવી અને તે એટલે કઈ તો કે વનસ્પતિ સૃષ્ટિ. ઓકે, અને જે ઉપભોક્તા તરીકે છે, બરાબર, એ બધા પરોપજીવીઓ છે અને તે એટલે કોણ? તો પ્રાણી સૃષ્ટિ. હા, આરએચ વિટેકરે 5 સૃષ્ટિ આપી, ખ્યાલ આવી ગયો, બરાબર. કઈ કઈ 5 સૃષ્ટિ? મોનેરા, બોલો બધા બોલો. પહેલી મોનેરા, યસ, સાથે બોલો, બધા જ સાથે બોલો, મને અવાજ સંભળાવવો જોઈએ. પહેલી મોનેરા, બીજી પ્રોટિસ્ટા, ત્રીજી, ફૂગ, ચોથી, એના પછીની લાસ્ટ પ્રાણી. બરાબર. આમ ટોટલ 5 સૃષ્ટિનું વર્ગીકરણ એ વિટેકરે કર્યું. એનો આધાર કયો લીધો એ ખબર પડી ગઈ ને, કયા લક્ષણો? એક તો એણે કોષના પ્રકાર લીધા, આદિકોષ કેન્દ્ર છે કે સુકોષ કેન્દ્ર. સેકન્ડ, એણે બીજું શું લીધું તો કે દેહ રચના, બરાબર. એના પછી શું લીધું? પોષણ પદ્ધતિ. એના પછીનો આધાર કયો? એના પછીનો ચોથો આધાર મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા, બરાબર. એને કહેવામાં કે પોતાની ભૂમિકા શું છે આ જગતમાં, ભાઈ મારે આવીને કરવાનું શું, બરાબર. એટલે મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા કહેવામાં આવે એને. તો વનસ્પતિ હશે કે ભાઈ આપણે તો ઉત્પાદન કરવાનું, આપણને બીજાનું ખાવે નહીં. ઓકે, પછી ઉત્પાદકો પછી કોણ આવ્યું તો કે ફૂગ. ફૂગ એમ કહેશે કે ભાઈ બધા જ ઉત્પાદન કરે તો જે ઉત્પન્ન થયેલું છે એને વિઘટન કરીને ભગવાનની આ સૃષ્ટિમાં પાછા એ તત્વો આપવા પડે જેનો યુઝ કર્યો છે. એટલે ચક્રીય ઘટનાઓને ફેરવવી પડતી હોય, બરાબર. એટલે એમાં વિઘટકો આવી ગયા. અને પરોપજીવીઓ કે આપણને જાતે વાતે આવડતું નથી ભાઈ, એટલે આપણે તો શું કામ કરશું? ઉપયોગ કરવાનું કામ કરશું. એટલે આયા ઉપભોક્તા. ક્લિયર? બધાને કમ્પ્લીટલી સમજમાં આવી ગયું કેવી રીતે આપ્યું, બરાબર.
હવે જુઓ એના આધારે તમારી બુકની અંદર તમને જુઓ તો એક ટેબલ આપેલું છે. એમાં આ પાંચે પાંચ સૃષ્ટિના હેડિંગ છે સૌથી ઉપર છે. ઓકે, એમાં તમે જુઓ કે પાંચ સૃષ્ટિના હેડિંગ સાથે લક્ષણો આપેલા છે. પહેલું કોલમ તમને લક્ષણનું છે, સેકન્ડ મોનેરા છે, એના પછી પ્રોટિસ્ટા છે, ફૂગ છે, વનસ્પતિ છે અને પ્રાણી. આટલા ટેબલ તમને ટોટલ 6 ટેબલ આપેલા છે. ક્લિયર? એમાં સૌથી પહેલાં તમને કોષનો પ્રકાર આપેલો છે. એટલે આ બધી સૃષ્ટિ જે છે એનો કોષનો પ્રકાર કેવો છે આવું કીધું છે. ક્લિયર? એમાં જુઓ મોનેરા છે એની અંદર આદિ કોષ કેન્દ્રીય આવું લખેલું છે, બાકી બધાની અંદર સુકોષ કેન્દ્રીય આવું લખેલું છે. આનો અર્થ એવો થયો કે મોનેરા એક જ આદિ કોષ કેન્દ્ર ધરાવે છે. ક્લિયર? બરાબર. એના પછી છે સેકન્ડ બીજું લક્ષણ અને તે એટલે કોષ દિવાલ. ઓકે, કોષ દિવાલની અંદર જો આપણે જોઈએ તો કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ એમાં કેવી આવેલી છે અને એમાં કયું દ્રવ્ય છે. ઓકે, બરાબર. એમાં જુઓ મોનેરા છે એની અંદર પણ કોષ દિવાલ આવેલી છે, ફૂગમાં પણ છે, વનસ્પતિમાં પણ છે. માત્ર જો નથી તો કોનામાં? તો પ્રાણીઓની અંદર કોષ દિવાલ નથી, ગેરહાજર છે. ક્લિયર? એટલે ગેરહાજર એ ખાલી ગેરહાજર શબ્દ માત્ર શેમાં લખેલો છે? પ્રાણી સૃષ્ટિમાં. ઓકે, હવે બધાની અંદર જુઓ અલગ અલગ રીતે તમને એનું વર્ગીકરણ આપેલું છે. જેમ કે મોનેરા છે તો એની અંદર જે કોષ દિવાલ આવેલી છે શેની છે? તો કે સેલ્યુલોઝની નથી. ઓકે, તો સેલ્યુલોઝની નથી તો શેની છે? તો કે પોલીસેકેરાઇડ અને એમિનો એસિડ એટલે કે પેપ્ટિડોગ્લાઇકેન એને કહેવામાં આવે છે. ક્લિયર? સમજમાં આવ્યું? ઓકે, એના પછીનું નેક્સ્ટ શું છે? તો પ્રોટિસ્ટા. બરાબર. પ્રોટિસ્ટામાં બધાની અંદર કોષ દિવાલ હાજર હોતી નથી. બરાબર, કેટલાકમાં જ હાજર હોય છે. એના પછી આવ્યું ફૂગ. ફૂગની અંદર શું છે? કોષ દિવાલ છે શેની બનેલી છે? કાઇટિનની બનેલી છે. બરાબર. એના પછી વનસ્પતિ. વનસ્પતિની અંદર સેલ્યુલોઝની બનેલી વર્ષોથી આપણે ભણતા આવ્યા છે. અને પ્રાણી તો છે જ નહીં. ઓકે, એના પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન લક્ષણ કયું છે આપણું? કોષ કેન્દ્ર પટલ. ઓકે, તો કોષ કેન્દ્ર પટલ હોય ક્યાં? ચાલો બોલો હવે. કે કયા પ્રકારના કોષમાં કોષ કેન્દ્ર પટલ હોય? સુકોષ કેન્દ્રીયમાં. કેમ? આપણે પહેલા તો શરૂઆત કરી. સુકોષ કેન્દ્રીય સજીવ છે તો એને જે કોષ કેન્દ્ર આવેલું છે એની આજુબાજુ પટલ આવેલું છે. સપોઝ સમજો કે આપણે અહીંયા એક કોષ દોરીએ. બરાબર. એમાં અહીંયા મધ્યની અંદર મેડમ, હા અમારો વિડિયો બંધ છે.